નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. તમારું સ્વાગત છે. આપણે ગયા લેક્ચરમાં વિવિધ પ્રકારના ખર્ચના પ્રકારો આપણે ભણ્યા છે. એ ખર્ચની એક એક વ્યાખ્યા તમારે મોઢે કરવાની છે, એ ખૂબ જ અગત્યની છે, જેથી કરીને વિદ્યાર્થી મિત્રો આપણે ઝડપથી એ સવાલનો જવાબ આપણે લખી શકીએ. એના માટે એ પ્રશ્ન અને એના જવાબો તૈયાર કરવા ખૂબ જ જરૂરી છે. તેથી એમાંથી સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ જે છે એ પરીક્ષા માટે પૂછાય છે, અને સીમાંત ખર્ચ પણ એની વ્યાખ્યા, એની આકૃતિ, એ સવાલ આપણે તૈયાર કરવાનો છે. તો ઘરે બેસીને તમે આ સવાલ તૈયાર કર્યો હશે, અને એવા બે પણ આપણે ખર્ચ જોયા કે જેની એક ખર્ચની રેખા એવી હતી જેનો આકાર યુ આકાર હતો, અને બીજા ખર્ચની રેખા આપણે એવી જોઈ કે જેનો આકાર હોકીની સ્ટીક જેવો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો આજનો સવાલ છે કે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ, રિલેશનશિપ બિટવીન એવરેજ કોસ્ટ એન્ડ માર્જિનલ કોસ્ટ, એમની બંને વચ્ચેનો સંબંધ શું છે. તો શરૂઆત કરીએ. તો ઉત્પાદન ખર્ચનો જ્યારે તમે અભ્યાસ કરતા હો વિદ્યાર્થી મિત્રો, ત્યારે આ બે ખર્ચ બહુ અગત્યના બને છે. એમાં એક ખર્ચ છે સરેરાશ ખર્ચ અને બીજો છે સીમાંત ખર્ચ. સરેરાશ ખર્ચ વિદ્યાર્થી મિત્રો એ છે એકમ દીઠ સરાસરી ઉત્પાદન ખર્ચ બતાવે છે, જ્યારે સીમાંત ખર્ચ એ શું છે, એકમ ઉત્પાદન કરવાનો વધારાનો, સીમાંત એકમ ઉત્પાદન કરવાનો ખર્ચ બતાવે છે. ફરી વખત જુઓ, સરેરાશ ખર્ચ એટલે એકમ દીઠ થતો ખર્ચ છે, જ્યારે સીમાંત ખર્ચ એટલે શું, એક વધારાના એકમનું ઉત્પાદન કરવાથી જે વધારાનો ખર્ચ થાય છે એને સીમાંત ખર્ચ કહેવામાં આવે છે. માટે ઉત્પાદક લાંબા ગાળે ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય ત્યારે જ લેશે કે જ્યારે તેની મળતી વસ્તુની કિંમત સરેરાશ ખર્ચ કરતાં વધારે હશે, અને ટૂંકા ગાળામાં ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય ત્યારે જ લેશે કે જ્યારે વસ્તુની કિંમત સીમાંત ખર્ચ કરતાં વધારે હશે. આમ ઉત્પાદન ખર્ચના નિર્ણયો લેવામાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચના ખ્યાલો સમજવા ખૂબ જ જરૂરી છે, અને એનો અભ્યાસ કરવો પણ એટલો જ અગત્યનો છે. તો જો એક કાલ્પનિક અનુસૂચિ આપી છે વિદ્યાર્થી મિત્રો. અનુસૂચિ એટલે કે ઉદાહરણ એવું છે કે કોઈ એક પેઢીમાં વસ્તુના ઉત્પાદન માટે સરેરાશ ખર્ચ, સીમાંત ખર્ચ અને કુલ ખર્ચની સ્થિતિ બતાવી છે. તો જો વિદ્યાર્થી મિત્રો, નીચેનું કોષ્ટક અનુસૂચિ જે 4 વિભાગમાં વિભાજિત છે. એમાં પહેલું છે ઉત્પાદન એકમો, જે એકમોમાં આપ્યા છે પી એટલે પ્રોડક્શન, કુલ ખર્ચ રૂપિયામાં આપ્યું છે ટીસી એટલે ટોટલ કોસ્ટ, સરેરાશ ખર્ચ પણ રૂપિયામાં આપ્યું છે જેને એસી કહીએ છીએ આપણે, જેને એવરેજ કોસ્ટ તરીકે ઓળખવામાં આવે છે, અને છેલ્લું છે સીમાંત ખર્ચ, એ પણ રૂપિયામાં, જેને આપણે એમસી કહીએ છીએ, માર્જિનલ કોસ્ટ. હવે જો જ્યારે એક એકમનું ઉત્પાદન થાય ત્યારે ટીસી 20, એસી 20 અને એમસી ડેશ થાય છે. હવે બે એકમનું ઉત્પાદન કરે ત્યારે ટીસી 35, એસી 17.5 અને એમસી 15, ત્રણે 45, 15, 10, ચારે 60, 15, 15, પાંચે 85, 17, 25, છએ 115, 19.2, 30, સાતે 150, 21.5 અને 35 આપ્યો છે. વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં અનુસૂચિની સમજૂતી તમે એવી રીતે આપી શકો છો કે જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધતું જાય તેમ તેમ શરૂઆતમાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને ઘટે છે. તેનું કારણ ત્યારે એ વધતી પેદાશનો નિયમ આપણને લાગુ પડે છે. એ જો વિદ્યાર્થી, ઘટતો જ જાય છે. અમુક એકમ સુધી ઘટે, એટલે કે 4 એકમના ઉત્પાદન સુધી એ ઘટે છે. પછી જો ઉત્પાદનના ચોથા એકમે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ એ સરખા થાય છે. જો બંને 15 છે,
ત્યારે સરેરાશ ખર્ચ એ લઘુત્તમ હોય છે. સરેરાશ ખર્ચ જો લઘુત્તમ હોય છે, ઓછામાં ઓછો, ખ્યાલ આવે નહીં. ત્યારબાદ ઘટતી પેદાશનો નિયમ કામ કરતો હોવાથી સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને વધે છે, જે તમને અનુસૂચિમાં બતાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, જો આકૃતિમાં એ જ વસ્તુ આકૃતિમાં બતાવી છે કે આકૃતિમાં OX ધરી પર ઉત્પાદનનું પ્રમાણ અને OY ધરી પર સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બતાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આકૃતિ જો OX ધરી પર ઉત્પાદનનું પ્રમાણ અને OY ધરી ઉપર સરેરાશ અને સીમાંત ખર્ચ રૂપિયામાં બતાવ્યું છે. બરાબર, સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ વચ્ચેનો સંબંધ બતાવે છે. MC એ સીમાંત ખર્ચ રેખા છે, જ્યારે AC એ સરેરાશ ખર્ચ રેખા છે. હવે આ આકૃતિના આધારે આપણે એમને વચ્ચેનો સંબંધ સમજવો તો આપણે સમજી શકીએ. કેવો સંબંધ સમજાજો? તો પહેલું કે સીમાંત ખર્ચ ગ્રેટર ધેન સરેરાશ ખર્ચ, એટલે કે MC ગ્રેટર ધેન AC, એટલે કે શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે છે અને ત્યારે સીમાંત ખર્ચ પણ ઘટે છે. પરંતુ સરેરાશ ખર્ચના ઘટાડા કરતાં સીમાંત ખર્ચનો ઘટાડો ઝડપથી હોવાથી સરેરાશ ખર્ચની રેખા સીમાંત ખર્ચની રેખાની નીચે છે. યાની સીમાંત ખર્ચ રેખા અહીંયા જો, સીમાંત ખર્ચની રેખા સરેરાશ ખર્ચની રેખા કરતાં ઉપર છે. ખ્યાલ આવે કે નહીં? અને શરૂઆતની વાત કરીએ તો શરૂઆતમાં જો સરેરાશ ખર્ચની રેખા સીમાંત ખર્ચની રેખા કરતાં ઉપર છે. બીજું, જો સીમાંત ખર્ચ બરાબર સરેરાશ ખર્ચ, એટલે કે MC ઇઝ ઇક્વલ ટુ AC, જે આપણને C બિંદુ બતાવે છે વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે સરેરાશ ખર્ચ લઘુત્તમ હોય છે ત્યારે સીમાંત ખર્ચની રેખા સરેરાશ ખર્ચની રેખાને સીમાંત ખર્ચની રેખા, એટલે આ MC નીચેથી એને છેદે છે, એટલે કે પસાર થાય છે. એ સમયે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને સરખા થાય છે. એ ટાઈમે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બરાબર થાય છે. અને ત્રીજું છે સીમાંત ખર્ચ લેસ ધેન સરેરાશ ખર્ચ, યાની MC લેસ ધેન AC, કે જ્યારે સરેરાશ ખર્ચની રેખાને સીમાંત ખર્ચની રેખા છેદીને પસાર થાય છે, ત્યારબાદ બંને ખર્ચાઓમાં વધારો થાય છે. એ સમયે સરેરાશ ખર્ચના વધારા કરતાં સીમાંત ખર્ચનો વધારો ઝડપથી છે. આ માટે સરેરાશ ખર્ચની રેખા કરતાં સીમાંત ખર્ચની રેખા ઉપર છે. MC અને AC માટે AC ની ઉપર MC છે. ત્રીજા સ્ટેજમાં જેમાં કહેવાય સીમાંત ખર્ચ લેસ ધેન સરેરાશ ખર્ચ, પણ શરૂઆતમાં જો પહેલું સીમાંત ખર્ચ ગ્રેટર ધેન સરેરાશ ખર્ચ, એટલે કે શરૂઆતમાં AC રેખા એ MC રેખાથી ઉપર છે શરૂઆતમાં, અને કોઈ એક બિંદુ બંને છેદે છે, જે બંને ખર્ચ MC બરાબર AC થાય, જે C બિંદુ અહીંયા જો. પછી AC ની MC બંને વધે છે, પરંતુ AC કરતાં MC ઝડપથી વધે છે. પરિણામ સ્વરૂપે AC ની રેખા કરતાં MC ની રેખા એની ઉપર છે. વિદ્યાર્થી મિત્રો, આ સવાલ અમારી પરીક્ષામાં પૂછાય છે, ખાસ ધ્યાન રાખવાનું છે. ખ્યાલ આવ્યો? એના પછી વાત કરીએ લાંબા ગાળાના સરેરાશ ખર્ચની રેખા. લોંગ રન એવરેજ કોસ્ટ કરો. પેલો સવાલ તમારે ઘરેથી તૈયાર કરવાનો છે. હવે આની સમજૂતી જુઓ તો પ્રોફેસર ડેનહામ એ જણાવે છે કે લાંબા ગાળે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ જેવું વર્ગીકરણ હોતું નથી. યાની લાંબા ગાળે બધા જ પ્રકારના ખર્ચાઓ અસ્થિર હોય છે. યાની લાંબા ગાળે તો બધા જ ખર્ચાઓ અસ્થિર હોય છે. ટૂંકા ગાળાનું ખર્ચનું જે સ્થિર અને અસ્થિર ખર્ચનું વિભાજન થાય છે એ લાંબા ગાળે અપ્રસ્તુત બને છે, કારણ કે બધા ખર્ચાઓ અસ્થિર થઈ જાય છે. માટે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો તફાવત એ અમારે અહીંયા જોવાનું છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે બધા લાંબા ગાળે બધા જ ખર્ચાઓ અસ્થિર થાય છે.
એનો અર્થ એવો કે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એવો તફાવત ટૂંકા ગાળે જોવા મળે છે. લાંબા ગાળે ઉત્પાદનનું પ્રમાણ વધારવા માટે પેઢીએ સાધનોનું પ્રમાણ વધારવું પડે છે. સાધનો વધતા બધા જ ખર્ચાઓ પણ વધે છે. તેથી સ્થિર ખર્ચ હોતો જ નથી. યાની લાંબા ગાળે આપણી દુકાનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કર્મચારીઓ નિવૃત્ત થાય, ટેકનોલોજી બદલાય, કાચા માલમાં વધારે માંગ થાય, આ બધા જ ફેરફારો તમને જોવા મળે છે. પેઢી મોટી બને છે, પરિણામે અસ્થિર ખર્ચાઓ ઉત્પાદનની સાથે વધતા જાય છે. એક એક્ઝામ્પલ જો કે પેઢીમાં કામ કરતા કાયમી શ્રમિકને ચૂકવાતું વેતન ટૂંકા ગાળામાં સ્થિર ગણાય છે, પરંતુ બજારમાં વસ્તુની માંગ વધે તો નિયોજકને લાગે કે આ માંગ કાયમી અથવા લાંબા ગાળા માટે છે, તો વધારાના શ્રમિકોને કામ ઉપર રાખે છે. જમીનનો વધારાનો ટુકડો ભાડે અથવા વેચાણથી લઈને પેઢીનો મોટી બનાવવામાં આવે છે. આમ લાંબા ગાળે સ્થિર ખર્ચ જેવું કંઈ આપણને જોવા મળતું નથી. વિદ્યાર્થી મિત્રો સમજવું જરૂરી છે. ખૂબ અગત્યનો સવાલ આપણે ભણ્યા છીએ. એના પછીનો આપણો સવાલ આવે છે એ પણ સમજવાનું છે, જેને કહે છે આવકના ખ્યાલો, કોન્સેપ્ટ ઓફ રેવન્યુ. વિદ્યાર્થી મિત્રો, મૂડીવાદી બજારમાં વ્યવસ્થા તંત્રમાં ઉત્પાદનનો હેતુ મહત્તમ નફાનો છે. તેથી આવકના ખ્યાલોનું મહત્વ એ વધારે છે. પેઢીની કુલ આવક તેના કુલ ખર્ચથી વધારે થાય છે તો પેઢીને નફો મળે છે, અને જો પેઢીના નિર્ણયથી પેઢીની કુલ આવક તેના કુલ ખર્ચથી ઓછી થાય તો પેઢીને ખોટનો સામનો કરવો પડે છે. પરંતુ નફાના વિશ્લેષણમાં કુલ આવક કરતાં સરેરાશ આવક અને સીમાંત આવકના ખ્યાલો વધારે મહત્વના બને છે. તેથી આપણે સૌપ્રથમ કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવકના ખ્યાલો સમજવા એ ખૂબ જ જરૂરી છે. કેમ કે લાંબા ગાળે પેઢીની આવકમાં પણ ઝડપથી વધારો થાય તો એ આવકોમાં પણ ફેરફાર થાય છે. તો અહીંયા કુલ આવક સમજવી જરૂરી છે. કુલ આવક એટલે શું વિદ્યાર્થી મિત્રો? કોને કુલ આવક કહેવાય એની વ્યાખ્યા આપણે જોવાની છે. રેવન્યુ ઇંગ્લિશમાં કહેવાય. તો પેઢી ઉત્પાદન કરેલા એકમોના વેચાણથી જે નાણાકીય આવક થાય વિદ્યાર્થી મિત્રો, તેને આવક તરીકે ઓળખવામાં આવે છે. વધારે વિસ્તૃતમાં સમજવું તો આપણે સમજી શકાય છે કે પેઢીની કુલ આવક પેઢીએ તેના વેચાણમાંથી જે આવક મેળવી હોય છે તે છે. આ રકમને કુલ આવક અથવા વેચાણ આવક તરીકે ઓળખવામાં આવે છે. પેઢીની કુલ આવકનો આધાર બે બાબતો પર રહેલો છે વિદ્યાર્થી મિત્રો. બહુ જ અગત્યના 2 પોઈન્ટ. પેઢીની કુલ આવક 2 બાબતો પર આધાર રાખે છે. એમાં એક એકમ દીઠ કિંમત એટલે કે વસ્તુની કિંમત, અને બીજું છે કુલ વેચાણ. જો આ બંને પરિબળો અથવા તેમાંથી કોઈ એક પરિબળ પણ બદલાય તો પેઢીની આવક ચોક્કસથી બદલાય છે. એક ઉદાહરણ આપ્યું છે એ આપણે સમજીએ. એક પેઢી પેનનું ઉત્પાદન કરે છે અને પેઢીની બજાર કિંમત એકમ દીઠ ₹50 રાખી હોય અને પેઢીનું કુલ વેચાણ આ કિંમતે 100 એકમ જેટલું થતું હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે બજાર કિંમત વડે એકમોને ગુણવાના છે. તો 100 × 50 બરાબર 5000. વિદ્યાર્થી મિત્રો સીધી વસ્તુ છે, ખ્યાલ આવે કે નહીં? તો એને સૂત્રમાં જો ગુજરાતીમાં કહું તો કુલ આવક બરાબર વેચાણના એકમો ગુણ્યા વસ્તુની કિંમત, યાની TR = Q ગુણ્યા 5. ખ્યાલ આવે કે નહીં? TR એટલે ટોટલ રેવન્યુ, Q એટલે ક્વોલિટીઝ અને P ફોર પ્રાઇઝ. માટે ક્વોલિટી કેટલી છે તો 100 એકમની, એક વસ્તુની કિંમત કેટલી છે તો ₹50. માટે 100 × 50 બરાબર 5000. જો વેચાણના એકમો વધે ઘટે અથવા તો કિંમત વધે કે ઘટે અથવા બંનેમાં ફેરફાર થાય તો પેઢીની કુલ આવકની રકમ પણ બદલાય. એમાં શંકાને કોઈ
સ્થાન નથી. વિદ્યાર્થી મિત્રો, એ સમજવું ખૂબ જરૂરી છે, જેથી કરીને આપણે એની સમજૂતી ઝડપથી મેળવી શકીએ, અથવા જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ આપણને જલ્દી સમજાય. વિદ્યાર્થી મિત્રો, એના કુલ આવક પછી આવે છે બીજા નંબરનો ભાગ છે એ સરેરાશ આવક છે. બીજો પ્રકાર સરેરાશ આવક એટલે શું સમજવું ખૂબ જરૂરી છે કે કોઈ એક પેઢીની સરેરાશ આવક તે પેઢીની કુલ આવકને પેઢીના કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે જવાબ મળે છે એ સરેરાશ આવક છે. ફરી વખત જો કોઈ એક પેઢીની સરેરાશ આવક તે પેઢીના કુલ આવકને પેઢીના કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે પ્રાપ્ત થાય તેને સરેરાશ આવક કહેવાય. એને વિસ્તૃત સમજવું તો સ્પષ્ટ વ્યાખ્યા આપી શકું. સરેરાશ આવક એટલે પેઢીના કુલ વેચાણના એકમો છે એ વેચાણના એકમોને કુલ આવક વડે ભાગવાથી જે સરેરાશ મળે તેને સરેરાશ આવક તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જેનું સૂત્ર છે સરેરાશ આવક બરાબર કુલ આવક ભાગ્યા કુલ વેચાણ. એનું ઇંગ્લિશમાં સૂત્ર આપ્યું છે AR બરાબર TR અપોન Q. AR એટલે એવરેજ રેવન્યુ અને TR એટલે ખબર જ છે તમને ટોટલ રેવન્યુ, અને Q એટલે ક્વોલિટીઝ એ પણ ખબર છે. માટે AR બરાબર સરેરાશ આવક, TR બરાબર કુલ આવક અને Q બરાબર વેચાણ થતી વસ્તુના એકમો. વિદ્યાર્થી મિત્રો, સેમ વસ્તુ ઉદાહરણ છે, એનું જ ઉદાહરણ અહીંયા લઈએ કે પેઢીએ પેનનું વેચાણ 1000 એકમનું કર્યું છે અને તેમાંથી એની આવક ₹50,000 થઈ છે. તો આપ સમજી શકો છો સૂત્ર પ્રમાણે. તો એમાં મૂકવાનું છે કે TR અપોન Q, યાની TR અહીંયા કેટલો છે તો 50,000 અને ક્વોલિટીઝ એટલે કે એકમો કેટલા છે તો 1000, તો 50,000 ભાગ્યા 1000 બરાબર ₹50. જે ₹50 મળ્યા છે એ સરેરાશ આવક છે. એટલે કે પેનના એક એકમ દીઠ થતી આવક એ સરેરાશ આવક છે. સામાન્ય રીતે પેઢી બધા એકમોનું વેચાણ એક સરખી કિંમતે કરે છે, તો સરેરાશ આવક કિંમત જેટલી જ હોય છે એવું માની લેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવે કે નહીં? જો કિંમત અને સરેરાશ આવક સરખા હોય તો ઉત્પાદક માટેની તેની વસ્તુની માંગ રેખા એ જ એના માટે સરેરાશ આવકની રેખા છે. માટે માંગ રેખા જુદી જુદી કિંમતથી ગ્રાહકો વસ્તુના કેટલા એકમો ખરીદવા તૈયાર છે તે બતાવે છે. માંગ રેખા શું બતાવે છે કે જુદી જુદી કિંમતે ગ્રાહકો જે એકમો ખરીદવા માંગે છે એની તૈયારી બતાવે છે. જ્યારે સરેરાશ આવક રેખા એ વસ્તુના વેચાણના જુદા જુદા પ્રમાણ સાથે સંકળાયેલી સરેરાશ આવક બતાવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે યાદ રાખવું જોઈએ અથવા યાદ રાખવું ઘટે કે ઉત્પાદનની દ્રષ્ટિએ જે સરેરાશ આવક છે તે જ ગ્રાહકની દ્રષ્ટિએ કિંમત માનવામાં આવે છે. અને સરેરાશ આવક છે એ જ ગ્રાહકની આવક એ જ ગ્રાહકની દ્રષ્ટિએ એની વસ્તુની કિંમત માનવામાં આવે. યાની અહીંયા જે સરેરાશ આવક છે એ સરેરાશ આવક એ જ ગ્રાહકની દ્રષ્ટિએ વસ્તુની કિંમત ગણવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આટલું ભણીશું. ઘરે બેસીને સવાલ તમારે આ સવાલ કરવાનો રહેશે. થેન્ક યુ વેરી મચ. ઘરે રહો અને તૈયારી કરો.